નમસ્કાર. આઈપીએલ 2025ની આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે તો એમ જ કહેવું પડશે કે દે ધનાધન આવવા દે, કેમ કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેનો મજબૂત મહત્વાકાંક્ષી મુકાબલો અને ગુજરાતે આ મેચમાં બેંગલુરુને હરાવી દીધું. એટલે ચોક્કસ આજે ચર્ચા કરવાની છે કે કેવી રહી આ મેચ અને આ જીત જે છે એ તો બિલકુલ ગુજરાતીઓને ખુશ કરી દેનારી જીત છે અને એક પછી ગુજરાત ટાઇટન્સ જે રીતે સફળતાના શિખરો સર કરી રહી છે એક આઈપીએલમાં, એટલે ચોક્કસ એક આશા બંધાઈ છે કે કદાચ ગુજરાત ટાઇટન્સ આપણને છેક સુધી હવે આ આઈપીએલની સિઝનમાં જોવા મળશે. પરંતુ આરસીબીનો જે રીતે કાલે પરફોર્મન્સ જોવા મળ્યું એનાથી ચોક્કસપણે વિરાટના ચાહકો ઘણા નિરાશ થયા હશે, કેમ કે પહેલા શરૂઆતો સારી થઈ હતી. જ્યારે શરૂઆતની જે આઈપીએલની મેચો રમાઈ એમાં થોડું ઘણું પરફોર્મન્સ સારું અને પછી થોડુંક ડામાડોળ અને પછી કાલે જે પ્રકારે ધબડકો વાળ્યો છે આરસીબીએ, શા માટે આ પ્રકારનું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, એમનું મેદાન પર ક્યાં કાચા પડી રહ્યા છે, તમામ બાબતોની ચર્ચા આજે કરીશું. હાઈ પ્રોફાઇલ મેચનું આજે કાર્યક્રમમાં એનાલિસિસ કરીશું અને સૌથી મહત્વનું પોઈન્ટ ટેબલની ચર્ચા કરીશું કે આખરે કઈ આઈપીએલની ટીમ પોઈન્ટ ટેબલ પર કઈ સ્થિતિમાં આપણને જોવા મળી રહી છે. તો આ તમામ બાબતોને આવરી લેતી આજની ચર્ચા છે અને વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરી દઈએ. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ સવાલ પર નજર કરી દઈએ. ગઈકાલે હૈદરાબાદમાં રમાઈ ગયેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની એક મહત્વની મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો અને બેંગ્લોરની ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. શરૂઆત ખૂબ જ નબળી રહી બેંગ્લોરની. શરૂઆતમાં જ વિરાટ કોહલી 8 રને, સોલ્ટ 35 રને, રજત પાટીદાર 42 રને, જીતેશ શર્મા 94 રને જ આઉટ થઈ જતા સમગ્ર ટીમ 8 વિકેટે માત્ર 169 રન જ બનાવી શકી હતી. બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સના બોલર્સ ખાસ કરીને મોહમ્મદ સિરાજે તરખાટ મચાવતા 19 રનમાં 3 વિકેટ ઝડપી હતી અને સાઈ કિશોરે 22 રન આપીને 2 વિકેટો ઝડપી હતી. ગુજરાત ટાઇટન્સની બેટિંગ જોરદાર રહી હતી. સાઈ સુદર્શન અને શુભમન ગિલની જોડીએ 32 રન ઉમેર્યા હતા, પણ ત્યારબાદ બટલર અને સુદર્શન 47 બોલમાં 75 રન અને બટલર અને રુથરફોર્ડે 22 બોલમાં 63 રન બનાવ્યા હતા અને ગુજરાતને 17.5 ઓવર્સમાં શાનદાર વિજય અપાવ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ મોહમ્મદ સિરાજ બન્યો. આ સાથે જ પોઈન્ટ ટેબલ પર ગુજરાત ટાઇટન્સે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ગુજરાત ટાઇટન્સની આગેકૂચ જોવા મળી રહી છે આઈપીએલમાં આ વખતે અને દર્શકોને જે પ્રકારે જલસા કરાવી દીધા છે એના જ વિશે આપણે વાત કરીશું. અશુભાઈ, પહેલો સવાલ તો એ જ પૂછવો છે કે હાઈ પ્રોફાઇલ મેચ હતી આ, કેવી રહી આપની દ્રષ્ટિએ આ મેચ? બંને ટીમો એમના પોટેન્શિયલ પ્રમાણે રમી ખરી એવું લાગી રહ્યું છે? લોકોના પૈસા વસૂલ થયા એમ કહી શકીએ? વેલ, ગુજરાત ટાઇટન્સની સ્થિતિ બહુ જ ખરાબ હતી, કારણ કે જે રીતે ઘર આંગણે હારનો સામનો કર્યો હતો, એટલે ગુજરાત ટાઇટન્સ વોઝ વેરી મચ એક્સાઇટેડ કે કોઈ પણ હિસાબે આ વિજય મેળવવામાં આવે. અને ખાસ કરીને બેંગ્લોરની વાત કરીએ તો એમણે 2 વિજય ઓલરેડી મેળવ્યા હતા, એટલે હેટ્રિક કરવા માટે એ લોકો તૈયાર હતા કે ભાઈ કોઈ પણ હિસાબે આપણે હેટ્રિક કરીએ. ગઈકાલની મેચની અંદર વિરાટ કોહલી જેવો દિગ્ગજ રમતો હોય, બટલર જેવો દિગ્ગજ રમતો હોય, શુભમન ગિલ જેવો દિગ્ગજ રમતો હોય, તો સ્વાભાવિક રીતે દરેક ખેલાડીઓને એની રમત જોવાની અથવા એની ઉપરથી ઇન્સ્પાયર થવાની અથવા તો એ કઈ રીતે રમે છે એ જાણવાની ઉત્કંઠા થાય, ખૂબ સ્વાભાવિક છે. એટલે આમ જોવા જઈએ તો ગઈકાલની મેચની અંદર જે રીતે બેટિંગ થઈ, વિરાટ કોહલીને આપણે વાત કરીએ તો બાકીના બેટર્સ સારું રમ્યા મારી દ્રષ્ટિએ. લિવિંગસ્ટોન જે રીતે રમ્યા એ બહુ સારું રમ્યા. સામે છેડે બહુ સરસ આપણને શાનદાર બેટિંગ જોવા મળી, કે ખાસ કરીને બટલર જે રીતે રમ્યા, કે જે રીતે રુધરફોર્ડ રમ્યા, કે જે રીતે સાઈ સુદર્શન રમ્યા. તો ઓવરઓલ ઇફ યુ સી કે આ જે ટીમોના બેટર્સ છે બંને ટીમોના, એ સારું રમ્યા, પહેલી વાત. બીજી વસ્તુ કે હા, તમે જે ટોટલ જોઈતું હતું, કારણ કે લોકોને એમ હતું કે ભાઈ બંનેમાં સારા બેટર્સ છે તો મોટું ટોટલ થશે, એ થયું નહીં. કારણ કે શરૂઆતમાં જ બેંગ્લોરે પોતાની વિકેટો ગુમાવી અને ગુજરાત ટાઇટન્સ માટે આ મેચ એટલે જરૂરી હતી કે 2 મેચો રમ્યા હતા, એમાંથી 1 મેચ તો હારી ચૂક્યા હતા અને 1 મેચ જીત્યા હતા. એટલે ખાસ કરીને શુભમન ગિલ ના રમે તો શું, અથવા તો ના ફોર્મમાં હોય તો શું, એ સવાલો ક્યાંક ઉઠ્યા હતા. ગઈકાલે બટલરે જે રીતે બેટિંગ કરી, જે રીતે રુધરફોર્ડે બેટિંગ કરી, આઈ થિંક લોકોના પૈસા મારી દ્રષ્ટિએ વસૂલ થયા. ઓફકોર્સ આપણને વિરાટ કોહલીની બેટિંગ જોવા ના મળી અથવા તો બીજા કોઈ ખેલાડીઓની બેટિંગ જોવા ના મળી આરસીબીમાંથી, બટ
દેન લિવિંગસ્ટોન જબરજસ્ત રમ્યા છે, જીતેશ સારું રમ્યા છે, પણ પડીકલ, વિરાટ અને સોલ્ટ આ 3 ખેલાડીઓ પોતાની જે કહેવાય ને કે એક મજબૂત બેટિંગ આપણને જોવા મળી નહીં. બીકોઝ યસ્ટરડે બોલિંગ વોઝ ટેરિફિક. ગુજરાત ટાઇટન્સની જે રીતે બોલિંગ હતી, સિરાજ કે જે એક સમયે રોયલ ચેલેન્જર બેંગ્લોરમાં જ રમતા હતા અને હવે એની સામે રમીને જે રીતે બોલિંગ કરી છે, આઈ થિંક દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને આપણે એમ કહી શકીએ કે હા, 170 કરતા 200 રનની આસપાસનો સ્કોર થયો તો બંને ટીમોને રમતી જોવામાં મજા આવે. બટ ખેર, આરસીબી કાલે ઇટ વોઝ નોટ ધેર ડે, એટલે 169 રન કર્યા પછી પણ એમને હારવાનું આવ્યું. પણ એક તબક્કે તો એમ લાગતું હતું કે આ ટીમના 100 રન પણ નહીં થાય, પણ ત્યાર પછી જીતેશ અને લિવિંગસ્ટોન સારું રમ્યા. ઓવરઓલ મેચ વોઝ એન્જોયડ, અને ધ વે બટલર હેઝ પ્લેડ, ધ વે રુધરફોર્ડ હેઝ પ્લેડ, આઈ થિંક લોકોના જે પૈસા છે એ વસૂલ થયા, કારણ કે જે ચોગ્ગા જોવા મળ્યા લોકોને, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. કારણ કે બટલરે 6 છગ્ગા માર્યા છે, જ્યારે રુધરફોર્ડે પણ 3 છગ્ગા માર્યા છે. એટલે ઓવરઓલ જોવા જાવ તો મેચ મારી દ્રષ્ટિએ બરાબર રહી, ઇક્વલ રહી. હા, યસ્ટરડે વોઝ આરસીબી હતા તો 14 મેચોનો સિલસિલો છે, એટલે અત્યારથી કોઈ ટીમ સારી ખરાબ કહેવા કરતા હા કે 2 પોઈન્ટ્સ એમને ચોક્કસ મળ્યા છે, કારણ કે અત્યારે મેળવેલા પોઈન્ટ, શરૂઆતના તબક્કે મેળવેલા પોઈન્ટ લાંબા સમય સુધી, કારણ કે પાછળના લેટેસ્ટ સ્ટેજમાં જ્યારે મેચો એકદમ હાર્ડ થશે, બધી ટીમ જબરજસ્ત ફાઇટ કરતી હશે, તે વખતે આ બધા પોઈન્ટ્સની બહુ જરૂર પડે છે. એટલે ગુજરાત ટાઇટન્સને 2 પોઈન્ટ મળ્યા, એક પોઝિટિવ પાસું કહી શકાય. જી બિલકુલ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ગઈકાલે જે પ્રકારે ધબડકો થયો, એટલે ગઈકાલનો દિવસ આમ ખરાબ હતો એના માટે. પાવર પ્લેમાં વિકેટો ગુમાવ્યા બાદ 169 રનનો સ્કોર છે, કેવું કહી શકાય? ડેફિનેટ વાત છે, કારણ કે જે રીતે હર્ષદે વિકેટ વિરાટ કોહલીની લીધી, એકચ્યુઅલી ત્યાંથી જ આખા સમીકરણો બદલાયા. કારણ કે વિરાટ કોહલીની બેટિંગ જોવા માટે, એને માણવા માટે લોકો મેદાન સુધી આવે છે, અને એમણે જે નિરાશા ઊભી કરી એની પછી તરત ને તરત વિકેટ પડીકલની પડી ગઈ. એ સિરાજે એને જબરજસ્ત આઉટ કર્યો, ત્યાર પછી શોર્ટને સિરાજે આઉટ કર્યો. તો સિરાજ વોઝ ઓન ફાયર યસ્ટરડે. અને ખાસ કરીને સિરાજની જે બોલિંગ હતી, અને કોઈ પણ બોલર આપણે ઘણીવાર જોયું છે કે 2, 3, 5 વિકેટો, હમણાં સ્ટાર્કે 5 વિકેટો લીધી હતી. ઇટ ઇઝ ધ બોલર્સ ડે. એટલે એ વખતે શરૂઆતના તબક્કામાં બહુ ઝડપથી વિકેટો પડી, અને ત્યાર પછી જે રિવાઇવલ થયું, આઈ થિંક એના માટે કોંગ્રેચ્યુલેટ કરવું પડે આરસીબીને, કે જે રીતે લિવિંગસ્ટોન અને જીતેશ શર્મા રમ્યા ને ટોટલને 169 સુધી પહોંચાડ્યું. બટ હા, કહી શકાય કે સોલ્ટ ફેલ ગયા, ગઈકાલે વિરાટ કોહલી ફેલ ગયા, અને પડીકલ, આપણે વિરાટ કોહલીની એટલી બધી વાત કરતા હોઈએ છીએ, એટલે એ ફેલ જાય એટલે જાણે મોટો આસમાન તૂટી પડ્યું એવી આપણને ઘટના લાગે. ખેર, લોકો માટે તો લાગે છે કે વિરાટ કોહલીની મેચ રમતો જોવાની મજા આવે, બટ there are 11 players in the team. હા, એક વસ્તુ ચોક્કસ કે રન્સ થોડા ઓછા બન્યા. આ રન્સ 190 કે 200 ની આસપાસ હોય તો મેચ વધારે રોમાંચક થયો. એન્ડ યસ્ટરડે ઇટ વોઝ અ વેરી ગુડ ડે ફોર ધ બોલર્સ. હર્ષદે સરસ બોલિંગ કરીને વિરાટની વિકેટ લીધી, અને ત્યાર પછી સિરાજે 3 વિકેટો લીધી. આઈ થિંક દેટ હેઝ ટર્ન ધ હોલ, જે સ્કોર બનવાની ગતિ હતી શરૂઆતના તબક્કામાં એમ જ લાગ્યું કે 100 રન પણ નહીં થાય, પણ તે છતાં પણ ટીમ વોઝ એબલ ટુ મેનેજ 169. મારી દ્રષ્ટિએ યસ, નિષ્ફળ બેટિંગ કહી શકાય, કારણ કે જીત્યા નથી તમે, તમારા બોલર એને ડિફેન્ડ કરી શક્યા નથી, એટલે આપણે કહી શકીએ કે ઓછા રન કહેવાય. ઓન ધ અધર હેન્ડ, ગુજરાતના બોલર્સ હેવ ડન વેલ એન્ડ દે હેવ ગોટ ધ વિકેટ્સ. જી બિલકુલ. મોહમ્મદ સિરાજ અને સાઈ કિશોરની બોલિંગ કઈ ખાસ રહી. સિરાજ એના આગવા ખોફમાં જોવા પડ્યો અને શાનદાર બોલિંગ કરી. કેવી રહી ઓવરઓલ બોલિંગ ગુજરાતની? તમે નહીં માનો, પણ ગુજરાત બેઝિકલી દે આર વેરી ગુડ એટ ધી બોલિંગ, કારણ કે જ્યારે મોહમ્મદ શમી ટીમમાં હતા, એ બધા ખેલાડીઓ જ્યારે હતા ત્યારે બોલિંગ બહુ જબરજસ્ત હતી. અને અત્યારે એ નથી, એટલે જે 2 ખેલાડીઓ, એક પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં લાવ્યા છે અને મોહમ્મદ સિરાજને લાવ્યા છે. આ બંને ફાસ્ટ બોલર્સ હેવ ગોટ અ ટેરિફિક પોટેન્શિયલ ટુ પુટ ધેર એક્સ્ટ્રા એફર્ટ્સ ટુ ટેક ધ વિકેટ્સ. એટલે આ પર્ટિક્યુલર મેદાન ઉપર એક તો સિરાજને તો મનમાં હોય જ, કારણ કે એને ટીમમાંથી પડતો મૂક્યો તો બહાર કાઢવામાં આવ્યો હતો, અને ત્યાર પછી હી ઇઝ બીન ટેકન ફ્રોમ બાય ગુજરાત. એટલે એ રીતે તો બેક ઓફ ધ માઇન્ડ એ રહે કે રાઇવલી એક બની જાય. અને ત્યાર પછી સાઈએ જે રીતે બોલિંગ કરી અને જે રીતે બાકીના બોલર્સ હેવ બોલ્ડ, આઈ થિંક ઓવરઓલ તમે જોવા જાઓ તો એક્યુરેટ બોલિંગ તમારી જો હશે તો તમે પ્રસિદ્ધ કૃષ્ણાને એક વિકેટ મળી, ઈશાંત શર્માને એક વિકેટ મળી, સાઈને એક વિકેટ મળી. તો આઈ થિંક એ રીતે તમે જોવા જાઓ, પણ ઓવરઓલ ફાસ્ટ બોલિંગ તમે જોવા જાઓ, સિરાજની બોલિંગ બહુ સરસ હતી, ઇવન પ્રસિદ્ધ કૃષ્ણાને એક અને ઈશાંતને એક.
તો આ બધી વિકેટ જે ફાસ્ટ બોલર્સને મળી. એટલે ગઈકાલે પહેલી વસ્તુ કે પહેલા જ બોલથી ચોગ્ગા છગ્ગા મારવાની જે યુ ઇટ્સ અ નેસેસિટી, એમાં તો કોઈ વાત નથી. પણ હજુ તો એમના જે મેઇન સ્પિનર જે છે રાશિદ ખાન છે કે બધા તો આવ્યા નથી, અને તે છતાં આપે. એટલે કાલે કહી શકાય કે બોલિંગ ડિપાર્ટમેન્ટ હેઝ ડન વેરી વેલ. પર્ટિક્યુલરલી વિકેટ ઉપર થોડીક મુવમેન્ટ પણ જણાય, અને મુવમેન્ટમાં મોહમ્મદ સિરાજ પાસે સ્પેસ તો જબરજસ્ત છે, પણ એ દરેક વખતે એ તો કાં તો ઓવરપિચ ડિલિવરીઝ નાખે છે, અથવા બેક ઓફ લેન્થ નાખે છે, અને કાં તો શોર્ટ ડિલિવરીઝ નાખે છે, અને એને ઘણો બધો માર પડે. બટ યસ્ટરડે હી વોઝ રાઈટ ઓન ધ ટાર્ગેટ. એટલે કહી શકાય કે કોચ જે આશીષ નેહરા છે એણે બહુ એની ઉપર કામ કર્યું લાગે છે, કે ભાઈ કઈ રીતે સિરાજને એક ફ્રન્ટ લાઇન બોલર બનાવો કે જે વિકેટ ટેકિંગ બોલર તરીકે મોહમ્મદ શમીના પેંગડામાં પગ નાખી શકે. વેરી ગુડ બોલિંગ બાય ગુજરાત. બિલકુલ, આપણે બેટિંગની પણ જો વાત કરીએ અશોકભાઈ, ગુજરાત ટાઇટન્સની બેટિંગ અને ખાસ કરીને સુદર્શન અને બટલર તો જોરદાર ફોર્મમાં આપણને જોવા મળ્યો ગઈકાલે. બેંગલુરુની બોલિંગને એકદમ તિતર બિતર કરી નાખી એમ કહી શકાય. વેલ, એનું બહુ મુખ્ય કારણ એ છે કે તમારી પાસે ટાર્ગેટ મોટું નથી. એટલે બેક ઓફ ધ માઇન્ડ તમને આરામ છે કે ભાઈ આપણે તો શાંતિથી રમીએ તો પણ જીતી જવાય એમ છે. દેર વોઝ નો હરી, દેર વોઝ નો પેનિક. એટલે એ વખતે તમારે શું કરવું પડે? તમારે નેક્સ્ટ મેચોની તૈયારી કરવી પડે. નેક્સ્ટ મેચોમાં ફાસ્ટ રમવું પડશે. તો શું થઈ શકે? તો એકાદ બે વિકેટ કદાચ પડી જાય તો પડી જાય, પણ લેટ અસ ટ્રાય એન્ડ ડુ સમથિંગ ગ્રેટ, કે પાવર પ્લેની અંદર આપણે વધારે રન્સ કરી શકીએ. સો દે હેવ ડન ધેટ. એમાં ગિલની વિકેટ ગઈ તો ઓકે, નથિંગ ટુ વરી અબાઉટ. બટ ધ રિક્વાયર ક્વોન્ટિટી ઓફ રન્સ જે જોઈતા હતા પાવર પ્લેમાં, એ બની ગયા. અને ત્યાર પછી તમને પાર્ટનરશિપ જોવા મળી. એ પાર્ટનરશિપ જોસ બટલર, ધ ડેન્જરસ મેન ઓન ધ અર્થ, એને T20નો તો ખતરનાક ખેલાડી વર્ષોથી ગણવામાં આવે છે. ઓનલી તો ત્યાં એની પહેલાની મેચમાં એ ચાલ્યો નહોતો, અને ગઈકાલે ધ વે હી હેઝ પ્લેડ, તો ક્યાંક એમ કહી શકાય કે એણે જે બધા જેને કહેવાય ને કે ચોગ્ગા છગ્ગાના બધા વિક્રમો તોડી નાખ્યા. અને 73 રન માત્ર 39 બોલમાં ફટકાર્યા, અને 6 છગ્ગા. તો યુ કેન જસ્ટ ઇમેજિન. અને એ બંને વચ્ચે ગિલ ને શરૂઆતની સુદર્શન સાથે તો બહુ 32 રનની પાર્ટનરશિપ થઈ. પછી જે પાર્ટનરશિપ થઈ સાઈ સુદર્શન અને બટલર સાથેની, દેટ વોઝ અરાઉન્ડ 75 રન્સ ઓફ 48 ડિલિવરીઝ. અને ત્યાર પછી બટલર અને રુધરફોર્ડની જે પાર્ટનરશિપ થઈ 32 બોલમાં 63 રન્સ. એટલે આ બંને પાર્ટનરશિપ પણ બની, ફાસ્ટ પાર્ટનરશિપ બની, રન રેટ રિક્વાયર્ડ હતું એ મળી રહ્યો. બીજું કે સૌથી વધુ ગુજરાત ટાઇટન્સની જે હાર થઈ હતી ત્યાર પછી એના નેટ રન રેટમાં ડાઉન થયા હતા, દેવેર ઓન ધ નેગેટિવ, એ કાલે પોઝિટિવમાં આવી ગયા. અને જે મેચ પતી લગભગ 17-18 ઓવરમાં મેચ પતાવી દીધી, એટલે ત્યાં પણ એમને માર્જિન મળ્યો, એટલે નેટ રન રેટમાં પણ એમનો સુધારો થયો. એટલે હું માનું છું કે ગઈકાલની જે ગુજરાતની બેટિંગ વોઝ ફાયરી. બોલર્સ માટે બહુ કંઈ હતું નહીં. એટલા માટે હું કહું છું બહુ કંઈ હતું નહીં, કે ભલે વિકેટો લીધી છે, હેઝલવુડની વિકેટ મળી એ અલગ વસ્તુ, બટ જે રીતે આખી ટીમની વાત કરો તો તમારી પાસે લો ટાર્ગેટ હોય, જ્યારે કોઈ પ્રેશર ના હોય, પર ઓવર કેટલા રન બનાવવાના એનું કોઈ એલાર્મિંગ સિચ્યુએશન ના હોય, તો બેટ્સમેન પોતાનો ટાઈમિંગ લઈને રમી શકે. એ રીતે આ લોકો રમ્યા છે. એટલે રુધરફોર્ડ અને બટલરની બેટિંગ તો પછી જામી ગયા પછીની બેટિંગ હતી. દે વર જસ્ટ ફ્યુરિયસ, અને અનબીટન છેક સુધી એ લોકો એ કરી ગયા. એટલે બોલિંગ સારી હોવા છતાંય તમે કેટલા બોલર્સને સાચવી શકો? અને વન્સ ધ બેટ્સમેન ગેટ્સ ગોઈંગ, તો પછી એની સામે કોઈ પણ બેટ્સમેન બોલર હોય કંઈ ફેર પડતો નહીં. દરેક બોલ એને ફૂટબોલ જેવા જ દેખાય. એટલે એક જામી ગયેલા બેટ્સમેન માટે, એટલે બટલર અને રુધરફોર્ડ બે જામી ગયા. ત્યાર પછી બોલર્સ બિલકુલ બિનઅસરકારક થયા. વોટ યુ સે ઇઝ કરેક્ટ, ધેટ દે વર નોટ હેવિંગ ધેટ પેનેટ્રેશન. કારણ કે પેનેટ્રેશન રન્સનું જ નથી. કોઈ પ્રેશર આવવું જોઈએ ક્યારે? કે 4-5 ઓવર મેડન જાય ને કંઈક રન રેટ એક્સ્ટ્રાઓર્ડિનરી વધી જાય તો અલગ વસ્તુ છે. એવું કંઈ શક્યતા એવી કોઈ હતી નહીં. અને એટલા માટે તમને એક સારામાં સારી બેટિંગ જોવા મળી. ગુજરાતની ખરાબ બેટિંગ બી જોઈ છે આપણે, ગુજરાતની હાર પણ જોઈ છે. ગુજરાત ગયા વખતે જે 8મા-9મા ક્રમે, એ પણ આપણને ખબર છે. ગુજરાત એક વખત ચેમ્પિયન હતું, એ પણ આપણને ખબર છે. તો અપ્સ એન્ડ ડાઉન્સ આર ધેર. પણ જે 2 પોઈન્ટ્સ મેળવ્યા ગઈકાલે, જે રીતે નેટ રન રેટ એમણે સુધાર્યો, જે રીતે આખી ગેમને પ્લાન કરી, એક તમારી પાસે 171નું 170નું ટાર્ગેટ આવ્યું, એટલે તમે આખી ગેમને પ્લાન કરી કે ભાઈ આપણે આને ઓછી ઓવર્સમાં પૂરું કરીએ, તો જેથી કરીને નેટ રન રેટમાં આપણને ફાયદો થાય. સો દેટ ઇઝ વોટ દે હેવ ડન. અને નેટ રન રેટમાં ફાયદો થયો, અને સીધા એ પોઈન્ટ ટેબલ ઉપર આવી ગયા. જી બિલકુલ, એટલે જે પ્રકારે આપે કહ્યું એમ 18 બોલમાં 30 રન બનાવીને પછી બટલર સાથે પાર્ટનરશિપ જે રીતે રુધરફોર્ડની રહી, એટલે એ જ ટીમને જીતાડવામાં સફળતા મેળવી, એ જ કારણના લીધે કે આ રણનીતિ જે છે એ કામ કરી ગઈ એવું કહેવાય.
બિલકુલ સાચી વાત છે, કારણ કે એક તો તમારી રણનીતિ છે ભાઈ, બોલર્સ ઇફેક્ટિવ છે તો બોલર્સ ઇફેક્ટિવ નહોતા, કારણ કે જે રીતે એમની ઉપર પ્રહાર થયો, એમની લાઇન્થ, લેન્થ, ડિરેક્શન બધું આડું થઈ ગયું. અને બીજી વાત એ હતી કે બેટ્સમેન સેટ થઈ ગયા હતા, એટલે દે વર બીન એબલ ટુ પ્લે ધ બોલ ઓલ એક્રોસ ધી ગ્રાઉન્ડ. અને જ્યારે બટલર રમતો હોય તો ત્યારે તો એ કોઈ દિવસ ગ્રાઉન્ડમાં રમતો જ નથી, એ આઉટ ઓફ ધ ગ્રાઉન્ડ વધારે રમે, એટલે છગ્ગા એને 6 છગ્ગા જોડી નાખ્યા. તો આ જ્યારે આવો આક્રમક બેટિંગ હોય તો પછી then there is nothing, hardly anything is needed. અને રુધરફોર્ડ on the other hand, he has got his own style of playing. એ પણ જબરજસ્ત છગ્ગા ચોગ્ગાનો ખેલાડી છે. તો ગઈકાલે સારી વાત મારી દ્રષ્ટિએ એ થઈ કહેવાય કે શુભમન ગિલ જલ્દી આઉટ થયા. શુભમન ગિલ જલ્દી આઉટ થાય મારી દ્રષ્ટિએ પોઝિટિવ છે, જેથી કરીને આ બંને ખેલાડીઓને, રુધરફોર્ડ અને બટલરને, એના પોતાના પોટેન્શિયલ પ્રમાણે રમવાની તક મળી. And they have been able to make a big partnership. So this is how the matches are being won. એટલે ક્યારેક અમુક વસ્તુ ખોટી થાય તો એ કંઈક ક્યાંક શ્રાપ હોય તો વરદાન પુરવાર થાય, એ પ્રકારની સ્થિતિ અહીંયા કાલે ગુજરાત માટે જોવા મળી છે. બિલકુલ, અને જે પ્રકારે હવે આ વિજય છે ગુજરાત ટાઇટન્સનો, એટલે આ જીતના કારણે આત્મવિશ્વાસ તો ઘણો વધ્યો હશે, ખાસ કરીને ઓવરસીઝ પ્લેયર્સનું જે પ્રદર્શન રહ્યું છે ગુજરાત ટાઇટન્સની અંદર, તો એનાથી એક ખૂબ જ સરસ એક પ્રકારનું વાતાવરણ પેદા થઈ ગયું છે ટીમની અંદર, એવું કહી શકીએ. બિલકુલ કહી શકો, કારણ આમાં શું થાય છે કે ઇન્ડિયન પ્લેયર્સ તો રમી લે છે ઇન્ડિયન સોઇલ ઉપર. સાઈ સુદર્શન ને શુભમન ગિલ, દે આર પ્લેઇંગ એવરી ડે. તો એમના માટે પીચ ઉપર રમવું અથવા તો સેટ થવું અથવા વાતાવરણમાં સેટ થવું કે ઇન્ડિયામાં સેટ થવું, એના માટે there is nothing new. બટ ધ ઓવરસીઝ પ્લેયર્સ, એને તમે કેટલું એક્સપોઝર આપો છો, એને કેટલી તક આપો છો, એની ઉપર કેટલો ભરોસો મૂકો છો, એ કાલે જોવા મળ્યું. કારણ કે શરૂઆતમાં 2 વિકેટો પડી, ત્યાર પછી ભરોસો તમે મૂક્યો કે બટલર જીતાડશે એમને, એને જીતાડ્યા. તમે એમ કીધું કે રુધરફોર્ડ એક સારી પાર્ટનરશિપ બનશે, બનાવી. હવે સવાલ એ છે કે આગામી મેચોમાં આનું પરિણામ સારું મળશે લોકોને. અત્યારે તો ઠીક છે, અત્યારે તો જીતી ગયા, બટ આગામી મેચોમાં જે કોન્ફિડન્સ લેવલ રુધરફોર્ડનું જોવા મળ્યું, જે કોન્ફિડન્સ લેવલ આજે બટલરનું જોવા મળ્યું, એ કોન્ફિડન્સ લેવલ વિક્ટોરિયસ લેવલનું હતું. એટલે એ પર્ટિક્યુલર એટીટ્યુડ હેઝ ગોન ટુ ધ વિક્ટરી લેવલ. તો એ વિક્ટરી લેવલ સુધી ગયેલો કોન્ફિડન્સ એ નેક્સ્ટ મેચોમાં જ્યારે ખરેખર ક્લોઝ મેચો આવશે એમાં આ વસ્તુ કામ લાગશે. અને ધેટ ઇઝ વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ કે તમારો કોન્ફિડન્સ તમે કેટલો, ઇન્ડિયન પ્લેયર્સનો કોન્ફિડન્સ તરત આવી જાય છે, બટ ફોરેન પ્લેયર્સ પ્લેઇંગ ઓન ધ ઇન્ડિયન સોઇલ, it takes bit of a time to get that confidence કે હા, ઇન્ડિયાના લોકો સામે, ઇન્ડિયાના મેદાનો ઉપર આપણે છગ્ગા ચોગ્ગા મારી શકીએ. આઈ થિંક both the batsmen have got that confidence, and that will work in favor of Gujarat Titans. બિલકુલ, હવે સૌથી મહત્વનો સવાલ અશોકભાઈ, કે પોઈન્ટ ટેબલ શું કહી રહ્યું છે, ગુજરાતની સ્થિતિ પોઈન્ટ ટેબલ પર કેવી જોવા મળી રહી છે, અને અન્ય જે ટીમો છે એમની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? બહુ સાચી વાત છે, કારણ કે જે કોઈ ટુર્નામેન્ટ રમાય છે અત્યારે, આઈપીએલની આટલી બધી ટુર્નામેન્ટો રમાઈ, એ દરેકે દરેક માત્ર ને માત્ર રમાય છે તો પોઈન્ટ ટેબલ માટે, કે પોઈન્ટ ટેબલ ઉપર ક્યાં છીએ, પોઈન્ટ ટેબલ ઉપર ક્યાં પહોંચ્યા, પોઈન્ટ ટેબલ પર શું કરવું, પોઈન્ટ ટેબલ પર શું કરવાથી હવે ક્યાં જવાશે. આઈ થિંક એની એ પારાસિસ. એટલે અહીંયા સૌથી પહેલા કાલ 6-7મા ક્રમે ગુજરાત ટાઇટન્સ હતી, નાઉ સડનલી દે હેવ ગોન ટુ નંબર 4, અને નંબર 4 ઉપર પહોંચ્યા છે. પણ નંબર 4 ઉપર 4 પોઈન્ટ સાથેની કેટલી ટીમો છે? 1 2 3 4 4 ટીમો છે. પંજાબ છે, દિલ્હી છે, બેંગ્લોર છે અને જીટી છે. આ તમામે તમામ ટીમોનો સ્કોર 4 પોઈન્ટ્સનો છે, અને એની અંદર ગુજરાત ટાઇટન્સ છેલ્લે છે. એટલે કે 4 પોઈન્ટ સાથે સારા નેટ રન રેટથી વિજય મેળવીને આગળ રહેનારી ટીમોમાં પંજાબ છે, દિલ્હી છે અને બેંગ્લોર છે. એટલે આ 3 ટીમો છે. એટલે હજુ ઘણો પરસેવો વહાવાનો બાકી છે, કારણ કે 14 મેચોની આખી ટુર્નામેન્ટ છે. ઇટ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. 3 મેચો થઈ છે, એટલે કઈ રીતે 3 મેચોમાં તમે ગેસ કરી શકો. પણ હા, 3 મેચોની અંદર તમે 2 મેચો જીતીને એક સારું વાતાવરણ ઊભું કરીને સારા રન રેટથી તમે ચોથા ક્રમે તો પહોંચી ગયા છો, એટલે એ સારું. જે 5મા 6ઠા જે મુંબઈની ટીમ છે, લખનઉ ટીમ છે, સીએસકેની ટીમ છે, આ ધુરંધર ટીમો, મુંબઈ 5 ટાઈમ ચેમ્પિયન, સીએસકે 4 ટાઈમ ચેમ્પિયન, કલકત્તા 3 ટાઈમ ચેમ્પિયન, આ બધી પાછળ છે. 5 6 7 8 9 10 અને કેકેઆર તો છેલ્લા ક્રમે, જે ગયા વખતે ચેમ્પિયન બની ગયું. તો there is a long way to go. હજુ આ ટીમો બધી રિવાઇવ થશે, એ લોકો પોતાના અસલી ફોર્મમાં આવશે અને જબરજસ્ત મેચો રમશે. અને ગુજરાત ટાઇટન્સ ઓફકોર્સ દે આર વેરી લકી કે એને ઇનિશિયલ શરૂઆતના જે મેચો છે એમાં પોઈન્ટ્સ મેળવવામાં એને સફળતા મળી છે. ચોક્કસ, એટલે અશોકભાઈ એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ જે સ્થિતિ છે
અને બરોબર જો આ જ પ્રકારનું પરફોર્મન્સ યથાવત રહ્યું ગુજરાત ટાઇટન્સનું એટલે આગળ પણ હજુ જઈ શકે છે, ટોપ પોઝિશન પર હજુ પણ આગળ જઈ શકે છે. અને આપણે તો આશા એવી જ રાખીએ કેમ કે ગુજરાતીઓ છીએ અને ગુજરાતની ટીમ જ્યારે રમતી હોય ગુજરાત ટાઇટન્સ મેદાન ઉપર એટલે ચોક્કસપણે દર્શકોને અપેક્ષા તો હોય જ તે કે જે એક વખત આપણે ચેમ્પિયન બન્યા હતા એ હવે રેકોર્ડનું પુનરાવર્તન થવું જોઈએ. આપણે એવી આશા રાખીએ કે હવે આગળ જતા ગુજરાત ટાઇટન્સનું દરેક મેચમાં પરફોર્મન્સ આવા જ પ્રકારનું આપણને જોવા મળે. તો ખૂબ ખૂબ આભાર અશોકભાઈ, આપ જોડાયા અને ખૂબ જ સરસ પ્રકારનું આ એનાલિસિસ રહ્યું. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આઈપીએલમાં અત્યારની ચર્ચામાં બસ આટલું જ. આગળની તમામ મેચો વિશે આપને સતત અપડેટ્સ આપતા રહીશું અને સાંજે 5:30 વાગે હવે મળીશું અને આગામી મેચ વિશે ચર્ચા કરીશું. હાલ ચર્ચાનું સમાપન કરીએ છીએ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.